તો તારે રાહુલનો સ્વીકાર કરવો પડશે. બોલ, મંજૂર છે? એવું છે ને મામા કે ભલે તમે આજ સુધીની બધી બેટલ્સ તમે જીત્યા હો, પણ આ વોર તો હું જ જીતીશ. એમ ચાલ થઈ જાય વોર. નેહાના બંગલામાં થયેલ મીટિંગ મુજબ વકીલના આપેલા માર્ગદર્શન મુજબ નેહા પોતાના પગે પાટો બાંધી અને પોતાના બેડરૂમમાં સૂઈ જાય છે અને પોતાના નોકર હાથીને કહેલું હોય છે કે જેવો રાહુલ આવે એવું તો એને મારા બેડરૂમમાં મોકલશે. સાહેબ, મેડમ તમારી ક્યારના રાહ જોવે. એમના રૂમમાં જઈને એમને પહેલા મળતા આવો. જાઓ. એની રૂમમાં? આજે રૂમમાં સામેથી બોલાવે છે. જોયું ભગવાન, આખરે તે મારી સામે જોયું ખરું. હા, તારા ઘેર દેર છે પણ અંધેર નથી. લડાઈ. અને જેવો દરવાજાનો અવાજ આવે છે તેવી સૂતેલી નેહા બેઠી થઈ અને પલંગ ઉપર બેસે છે અને રાહુલને કહે છે કે રાહુલ, મેં તારું બહુ અપમાન કર્યું છે. બિચારો ભોળો રાહુલ કહે છે કે કંઈ વાંધો નહીં, પતિ પતિના ઝઘડામાં તો આવું ચાલ્યા જ કરે. પણ તારે પગમાં શું થયું? નેહા રાહુલને કહે છે કે મારો પગ મચકોડાઈ ગયો છે અને મારી બેનપણી પ્રિયા એની આજે બર્થડેની પાર્ટી છે અને આ ગિફ્ટનું પેકેટ લઈ અને તું એમને જઈને આપ્યા હોટલ સુરજમાં. તો રાહુલ બિચારો એ ગિફ્ટનું પેકેટ લઈ હોટલ સુરજમાં જાય છે. રાહુલને નેહાના પ્લાનની કોઈ ખબર નથી કે જે હોટલના રૂમમાં તે પ્રિયાને મળવા જાય છે એને બાજુના રૂમમાં નેહા, મામા અને વકીલ મોનિટર ઉપર તેને જોવા બેઠા છે. ત્યારે વકીલ તેને મામાને કહે છે કે જો મામા, આ તમારો જમાઈ કેટલો કેરેક્ટરલેસ છે ને, તે હમણાં જ આ છુપા કેમેરાની અંદર બધું જ બતાવી દેશે અને છૂટાછેડા લેવામાં પણ અમે લોકો સફળ થશું. હવે બીજા રૂમની અંદર પ્રિયાને ગ્લેમરસ અને સેક્સી ડ્રેસ પહેરાવીને બેસાડી છે અને છુપા કેમેરાઓ પણ રાખેલા છે અને રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે. શું કરે છે? અરે રાહુલ પ્રિયાને બાહોમાં લઈ લે. અરે આ તો દૂર ભાગે છે. प्रेमनगर जोयू, प्रेमनगर देखी. राजेश खन्ना ने कहा था, जो हाँ कहे उसे छोड़ना नहीं और जो ना कहे उसे छूना नहीं. अगर मैं होता तो चांस ले लेता. ए डोहा, तारी उम्र થઈ, ચાન્સ લે લેતા. મોશાય બાબુ. ખામોશ હો. આ બાજુ પ્રિયા પોતાની સેક્સી અદાથી રાહુલને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ જ દરમિયાન રાહુલની નજર છુપા કેમેરા ઉપર પડી જાય છે અને પ્રિયાથી દૂર થવા માટે રાહુલ બાથરૂમ જવાનું બહાનું કરે છે. હવે સમજણ પડી. એ કાઈ કરી નતો શકતો કેમ કે એને સુસુ જાવતું. સુસુ ખબર છે? સુસુ હવે સુસુ જઈને આવશે અને 4 થઈ જશે. પછી જુઓ અમારી પ્રિયાનું ચમત્કાર. એ સુસુ ના ભાગેલા. એ સુસુ નથી ગયો તો એ ભાગી ગયો અને પાછો નહીં આવે. નહીં આવે. આવશે. નહીં આવે. અરે આવશે. એ ડોહા ચૂપ. ખામોશ. જો નહીં આવે. કેમેરાનો વાયર જોતા જોતા એ બાજુની રૂમમાં પહોંચી જાય છે. અરે યાર, આ હજી કેમ બહાર નથી આવ્યો? મેં બાથરૂમમાં બધી જાતના પરફ્યુમ મૂકી દીધા છે. તો શું પરફ્યુમ લગાડતો હશે? પરફ્યુમ તો હું ઘરેથી લગાડીને જ આવ્યો છું. નેહા, પગમાંથી પાટો ક્યાં ગયો? હે, પગ મચકોડાઈ ગયો હતો તારો? બહુ જલ્દી સાજો થઈ ગયો. મને ખબર પડી ગઈ છે કે તું શા માટે મારી સાથે રમત રમી રહી છે. કેમ કે તું એ ઈચ્છે છે કે તું બધાની સામે પુરવાર કરી દે કે મારું કેરેક્ટર ખરાબ છે, જેનાથી તને આસાનીથી ડિવોર્સ મળી જાય. આટલી હદ સુધી તું મને નફરત કરે છે, પણ હું જ્યારે કોલેજમાં હતો ને ત્યારથી તને પ્રેમ કરું છું અને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. નેહા, તારી ખુશીમાં જ મારી ખુશી છે.
અને જો ડિવોર્સ લેવાથી તને ખુશી મળતી હોય તો હું સામેથી તારી મદદ કરીશ. બેસી જાઓ મોનિટર.